अपनी कुर्सी की पेटी बांध लीजिए क्योंकि मौसम बिगड़ चुका है. તો ગુજરાતી સિનેમાની પહેલી 100 કરોડની મૂવી આપણને હવે મળી જવાની છે, એટલે વશ લેવલ 2. વશ લેવલ 2નો હમણાં ટ્રેલર આવ્યું છે અને ટ્રેલરની વાત કરીએ તો બોસ, શું ટ્રેલર છે, શું ઇન્ટેન્સિટી છે ટ્રેલરમાં. માર ધાડ કાપા કૂપી જે રીતે બતાવી છે થિયેટરમાં, એ તમને શોક કરીને રાખશે એવું ટ્રેલર છે. તો આના સ્ટોરીની વાત કરીએ તો આપણને આટલો જ અંદાજો આવે છે ટ્રેલર પરથી કે એક ગર્લ્સ સ્કૂલ છે. હવે એ સ્કૂલના અંદર જેટલું પણ ખાવાનું બને છે એના અંદર કંઈક ભેળવી દીધું છે અને એ ખાઈને છોકરીઓ થઈ ગઈ છે હવે વશમાં. હવે ઓલો માણસ જે કહેશે એ આ છોકરી કરશે. હવે ઓલા માણસે તાંડવ મચાવવાનું ચાલુ કરી દીધું છે છોકરીઓ થકી, અને હવે એ છોકરીઓ આખું શહેરને માથે લઈ રહ્યા છે. પેટ્રોલ પંપને બ્લાસ્ટ કરી રહ્યા છે, પછી જે ટ્રકના ડ્રાઈવરો છે એને મારીને ટ્રક આખો ઊંધો કરે છે, પોતાની નસો કાપી રહ્યા છે, લોકો પર ફાયર કરી રહ્યા છે. ને આ બધું એક જ માણસ માટે કરી રહ્યા છે અને એ છે પ્રતાપ. એ લોકોને પ્રતાપને ગોતવો છે, એટલે ઓલા માણસને આ પ્રતાપને ગોતવો છે. અને એ હવે એને ત્યાંથી છોડાવવા માટે કયા પણ હદ સુધી જશે. હવે કયા હદ સુધી જાય છે, શું કરે છે, આપણને મૂવીમાં જોવાનું રહેશે. પણ જે ટ્રેલરમાં જે ઇન્ટેન્સિટી બતાવી છે, જે બ્રુટેલિટી બતાવી છે, એ જોઈને ખરેખર જ બહુ મજા આવે છે. હા, એ રેટેડ છે આ મૂવી અને આ ફૂલ્લી એ રેટેડ લાગે છે. મારા ખ્યાલથી ગુજરાતીમાં આવી પહેલી એ રેટેડ મૂવી આપણને જોવા મળવાની છે. વશ પાર્ટ 1 પણ જે હતો એ પણ એ રેટેડ જ હતો, પણ આપણને એમાં ખાસું કંઈ એ રેટેડ જેવું દેખાયેલું નહોતું. પણ આ એકદમ ફૂલ્લી એ રેટેડ છે. કેડીએ કહી દીધું કે તમે આ વખતે એ રેટેડ સર્ટિફિકેટ આપ્યું છે તો અમે ફૂલ એ રેટેડમાં જશું. તો આના સ્ટારકાસ્ટમાં આપણને જોવા મળે છે હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, મોનાલ ગજ્જર અને હજી ચેતન દૈયા અને બીજા બધા કલાકારો છે. અને જેટલા પણ કલાકારો છે એકથી એક બધા જોરદાર એક્ટિંગ કરેલી છે. અને સ્પેશિયલી આમાં જેટલી પણ છોકરીઓ બતાવેલી છે એ જે એક્ટિંગમાં ઇન્ટેન્સિટી બતાવી છે, જે નસો કાપી રહી છે, ફાયરિંગ કરી રહી છે, બોસ એટલી જોવાની મજા આવે છે ને કે લાગે ક્યારે આવશે આ થિયેટરમાં કે જોવા જઈએ. જોરદાર લાગે છે. અને ઉપરથી જે બીજીએમઓ પણ વાગે છે પાછળ, મજા આવે છે જોવાની. આ આરામથી ચાન્સીસ છે કે ડે 1 પર આ 2 થી 4 કરોડનું ઓપનિંગ લઈ લે, કદાચ હજી વધારે પણ લઈ શકે, કારણ કે આ હવે હિન્દીમાં પણ આવી રહી છે. આનું હિન્દી ટ્રેલર પણ ડ્રોપ થઈ ગયું છે. કદાચ ચાન્સ છે કે ફર્સ્ટ ડે થોડોક જે આ લોકો એક્સપેક્ટ કરતા હશે એના કરતાં થોડુંક ઓછું આવશે, કારણ કે એ દિવસે ગણપતિ બાપ્પાનું આગમન છે 27 ઓગસ્ટે. તો મહારાષ્ટ્રમાં બધા ઓલમોસ્ટ એ ફેસ્ટિવલમાં બિઝી હશે, પણ ત્રીજા દિવસ પછી આનું એક લેવલનું તમને ગ્રોથ દેખાશે બોક્સ ઓફિસમાં, એ નક્કી છે. અને આના સાથે આવી રહી છે બચ્ચુની બેનપણી, પણ મારા ખ્યાલથી બચ્ચુની બેનપણીએ આને જગા આપવી જોઈએ. હજી પણ ચાન્સ છે અને આ એ થોડુંક પોસ્ટપોન થઈ જવું જોઈએ, કારણ કે બચ્ચુની બેનપણી પણ એક સારું પ્રોડક્શન હાઉસથી આવી રહી છે, કોકોનટ મોશન પોસ્ટર તરફથી આવી રહી છે. તો એ પણ સારું કલેક્શન કરી શકે છે. અગર જો બેઓ અલગ અલગ દિવસે આવે તો બેઓના બોક્સ ઓફિસ સારા થશે. અને આમાં તો વધારે પડતું બચ્ચુની બેનપણીને વધારે લોસ છે અગર જો 27 આવે તો. અને તમે યુટ્યુબ પર જોશો તો હિન્દીના ટ્રેલરના ઓલમોસ્ટ 4 લાખ વ્યૂ તો ક્રોસ પણ થઈ ગયા છે હમણાં હું વિડીયો બનાવું છું ત્યારે. અને ગુજરાતીને 60,000, એટલે વિચાર કરો હિન્દીના ઓડિયન્સને કેટલો ક્રેઝ છે. હા, હિન્દીની ડબિંગ આટલી આપણને સ્ટ્રોંગ નથી દેખાતી, અમુક જગ્યાએ સારી દેખાય છે, અમુક ડાયલોગ એના જે છે ડબિંગના એ સારા લાગે છે, પણ આટલી સ્ટ્રોંગ નથી દેખાતી. હું એક ક્લિપ પ્લે કરું છું હિન્દી ડબિંગની, એક ફેન ડબ છે, તમે કહેજો કમેન્ટમાં એ કેવી છે, જસ્ટ ફॉर फन. ये 12 साल से ऐसे ही हंस रही है. अरे वाह, क्या बात है. તો હું તો બહુ જ એક્સાઇટેડ છું મૂવી માટે. આ મૂવી થિયેટરને રાખ કરી દેશે. બસ આને શોઝ છે એ ભરપૂર માત્રામાં મળી જવા જોઈએ. તો ચાન્સીસ છે કે હવે વશના પાર્ટ 3-4 પણ કદાચ આવી શકે. તો હું તો રાહ જોઈ રહ્યો છું 27 ઓગસ્ટની. તો મૂવી આવી રહી છે 27મી ઓગસ્ટે. વિડીયો તમને આ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો
કે તમને વિડીયો કેવો લાગ્યો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને આવી વિડીયો આગળ મળતી રહે. તો હવે મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.